આપણે અત્યારે પિકઅપ કરવા માટે ગોત્રીમાં એક પિકઅપ કરવાનું છે. પિકઅપ કરી અને રેલવે સ્ટેશન જવાનું છે. બોરોડા રેલવે સ્ટેશન એમના ઘેર જ મૂકી દેવાની. એમના ઘેરથી પછી હા એમના ઘરથી પહેલા જમીને એમને તઈ જઈએ. એવું નહીં કહેતો. હા એમના ઘેર આ મૂકી દઈએ. ક્રિસ્ટા એમના ઘેર મૂકી દો. સવારે સાબી થઈ જશે ટેન્શન. પછી આપણે પેલી લઈને જઈએ બધા. અત્યારે પેલા જમવા જઈએ કે હા જઈએ. કે બાજુ જવાનું? હા બાજુ ખબર અવાજ આવે એ કરવાનું છે. એ આવે છે ખાલી 150-200 રૂપિયાનું. પણ તે નખાવાનું અહીંયા કરજે. પૈસા એને કરી દીધા છે. ખાલી નાખવાનું જ છે. મારા ગામડે જવાનું નક્કી ગાડી લઈને જ જઈએ સીધી ગાડી. 1.5 કલાકનું કામ છે. જોવાનું છે. હા તે જઈએ ને. બંને કામ આડે પહેલા બેન્ડેક્સનું વાત કરી જોઉં. પેલા પાછીને હું કહે છે. જો કરી આપતો હોય તો પછી ફોન કરો. આપણે તો મારે શું કહે છે दो ना खाली वो वायरिंग का ब्रेक पे और वो जो एक्स्ट्रा स्विच लगानी है ना મારે પેલી લારી પર અહીંયા આગળ છકડા પર હે હમણાં તા તહેવારમાં પાછું બુકિંગો વાળું છે ને એટલે જતો નહીં. હા અમદાવાદથી વિસનગરનું કરવું પડે ના ડેરી બરાબર. ફોન કરો. ખોડિયાર દુગ્ધાલય વાસણ અર્ટિગાનું એવું છે. તે કાલે નહીં આવે? પછી સુબનપુરા અમારી ગાડી મૂકેલી છે હવે ઇનોવા ક્રિસ્ટા. વીરુંગ ગાડી મૂકેલી છે લેવા જવાની છે. કે સ્ટેશન અમારું આ સ્ટેશન અહીંયા. પેલા એનો ફોન આવેલો મારી પર. કોનો આપણે नहीं दिया. बोला कि गाड़ी वो ट्रैफिक ज्यादा था तो बोला ट्रैफिक से क्या लेना. हाँ अपने बुकिंग देते हैं तो अपने को चाहिए. ये बात कर दो. गाड़ी मળી ગઈ સ્મશાન છે બાજુમાં. અમારી ગાડી મૂકેલી છે ઇનોવા ક્રિસ્ટા આ રહી ઇનોવા ક્રિસ્ટા ગાડી છે બાકી નવી ધોયા વગર મૂકી દીધી અહીંયા. અરે એટલે ઇનોવા ક્રિસ્ટા લઈને ઇનોવામાં જો અમારે બધી સીટો પડી છે અહીંયા ખાલી. કાલનું કશું કર્યું જ નહીં કે એવું ને એવું જ. કાલનું કશું કર્યું નથી બધું એવું ને એવું જ છે. હે શું છે આ તો પાર્કિંગ બી છે એનામાં. હા વચ્ચે કરી દે તો પાર્કિંગ. હા વચ્ચે દબાવે તો સ્વિચમાં અલગ અલગ છે એમાં. મરવાનું છે ને મેં ગાડી લોક કરી નહીં કરી ખબર નથી મને યાર. ચકલી સર્કલ ચકલીઓ સર્કલ બાઇક જોવા જવાનું છે. કઈ ના વાયરિંગ કરવા માટે સીધા અક્ષર ચોક બાઇક બી જોવાની સાથે બાઇક બી જોઈ લઈએ. જો પાણી પણ ભરાઈ ગયું છે બરોડામાં ફૂલ. ઓ બાપરે પાણી ભાઈ પાણી એ શું છે લાઈ જોવા જવું પણ અમુક તો જોયું બરોડામાં તો સ્માર્ટ સિટી તો સારી છે જો કે સ્માર્ટ સિટી માને તો કાદવ ની ખોદામ ખોદ કરી મૂકી છે. સિટીની માં બે ની કરી દીધી છે. શું છે આ તો પેલું છે ને લા કચેરી કલેક્ટર કચેરી જૂની બિલ્ડિંગો છે બધી નવી બની છે. અટલ બ્રિજ ઉપર અમે પહોંચી ગયા અત્યારે અટલાદરા. ના અટલાદરા જ ને અક્ષર ચોક થી અમારે જવાનું છે હજુ અટલાદરા એટલા માટે પેલું બાઇક રહે ને એટલે યાદ આવી જાય. જઈએ છીએ અત્યારે બાઇક એ જો ગાડી મૂકવા. આ પડી આપણી અલ્ટો ફરારી આ રહી એને લઈને જવાની છે અત્યારે એને કામ કરવા માટે લઈને. આમ તો બધી ઓકે જ છે પણ ખાલી ફેરવા લઈને જવાની છે બસ.
વાંધો નહીં, આગળ ગાડી મૂકી દીધી છે અહીંયા. હવે અમે જઈએ છીએ અહીંયા કંઈ અલ્ટો લેવા માટે. અલ્ટો લેવાની તો આ મૂકી દીધી. મેં તો બધું સાફ કરી દેજો. અલ્ટો લઈ લે. બોલો કોણ કરતો? કારણ તમારે અલ્ટો ચાલુ કરી દીધી. અલ્ટો અમે જઈએ છીએ અત્યારે. અલ્ટો થોડું કામ છે કરાવવા માટે. બે જણા ઓલ્ટો બે ગયા છે. અડી ગઈ લાગે ને અડી ગઈ છે ઉપર છે. ઓલ્ટો લઈને નીકળ્યા હવે. અને હું કરી દઉં એને પેલું કરવાનું અલગથી નહીં કરવાનું. સેલ પાડેથી નાખે ના પાણી સેલ વાળું એ થોડું ને. હા પેલું પાઉચ નાખ્યું સેલ વાળા પાસે. હા હા ગયો ને 300 રૂપિયા પેટ્રોલ જોયું ને નાખી દેવું. હવે સેલ પર જઈએ આપણે. અલગથી નાખે એ પાણી. ગ્રાઉન્ડ અહીંયા કંઈક ક્રિકેટ માટે શું થાય છે લાગે? કંઈક ખુલે છે લાગે. ક્રિકેટનું થોડું છે સારું છે. ગરબા ગ્રાઉન્ડ. ના ગરબા ગ્રાઉન્ડ હતું પણ હવે શું કર્યું એના માટે કોઈ કરે જ લાગે. ના છે તમને અલ્ટો ભાઈ જા આના ખુલ્લાથી એટલે મને એવું લાગે કે ગાઈસ અમે જતા અલ્ટોનું કામ કરાવવા માટે બુકિંગ આવી ગઈ છે મારે એટલે પાછા રિટર્ન થઈ ગયા છે. એટલે પાછા ઇનોવા ક્રિસ્ટલ લેવા જઈએ. આ મૂકી દઈએ અલ્ટો ઇનોવા ક્રિસ્ટલ લઈ અને વિરેન્દ્રભાઈ જશે છોટા ઉદેપુર. આવી ગયા છે આપણે તાંદલજામાં. જોઈ શકો તમે તાંદલજા. તબલા જોવા મળે હોય તો તાંદલજામાં. આ બી અલ્ટો 800 કે મારુતિ હેલા ફોર્ચ્યુનર મસાને જતા રહીએ. મસાને પેલા બોર્ડર પર લઈએ. મસાને બોર્ડર પર રહી રિપ્લે આપવાનો છે પેલાને કે બાઈક જોઈ લીધી છે. બાઈક જોવા જાય ને એને કહેજો કે 2000 રૂપિયા નાખી આપે. તો નાખી દેશે બુકિંગ ખાલી આપણે બાઈક કેમ ખબર બુકિંગ ના કરાવે ને તો એ ખાલી જોઈ લે હું. એવું નહીં. બાકી એને આજે આજે બોલાવીને આવીએ ને અહીંયા બરોડા. હા તો ચાલે. મેં કીધું આજે જ આવી જાય ભાઈ. અમે ચકલી સર્કલ થી એટલા જ ચકલી સર્કલ રિલાયન્સ નું છે. રિલાયન્સ ગ્રાહક સેવા કેન્દ્ર. સિમ કાર્ડ નું બધું કરો ને. રિલાયન્સ સૌથી સારું છે વડોદરામાં. બરાબર. એટલે જોવા જવાનું ખાલી ચેક કરતો એ કેવું છે ફોન ફોન. એક કામ કરીએ ગાડી સાફ કરી દઈએ પહેલા. હા એવું તો કોઈ ગાડી સાફ કરીને તો ફોન વાળી દુકાને જ જઈએ છીએ. હા કોઈ ટેન્શન નહીં ને. પછી નિખિલભાઈ જરા ફોન કરે એને ચેક ના બુકિંગ ના આવે ને તો પછી આપણે બાઈક જોવા જઈએ. બુકિંગ આવે કે ના આવે આપણે બાઈક જોવા પહેલા જતા રહીશું. તમારા બાઈક થઈ જાય ટેન્શન નહીં. કેમ ખબર છે આનું જો સાફ થઈ ગયું ને ગાડી પછી આપણે બહાર નીકળીશું એવું કશું ને જોવાનું છે તાત્કાલિક તો કહેવાનું નહીં છે. પેલી માસી ચા પીવાનો આવે ચા મળે ચા પીએ. ચા પીએ બે ગયા તો એ બાઇક જોવા માટે. બાઇક જોવાની છે આપણે અહીંથી. બાઇક જોઈ લઈએ પહેલાં સ્પ્લેન્ડર. ચલો અહીંયા ગાય જુઓ બાઇક જોવાની આપણે સેકન્ડ બાઇક
આપણે ગામડે લેવાની ભાઈને એના માટે લેવાની છે સ્પ્લેન્ડર બાઇક જોઈ લઈએ મસ્ત બાઇક હોય તો જોઈ લેવા ફાઇનલી ગાઈસ બાઇક લેવા નથી પણ બજેટ યાર 25-30નું બજેટમાં હે લેવાની છે અને આપણે લેવા નથી બીજા ભાઈને લેવાની છે પણ જોઈ ગાડી પણ બહુ મોંઘી ગાડી હતી 2012નું મોડલ બહુ મોંઘી ગાડી હતી લેવા નહીં વીરુભાઈ ફોન કરે ભરૂચમાં ભરૂચ કદાચ સેટિંગ થાય તો ભરૂચમાંથી બી લઈ લેશું જોઈએ અમારે જે ફોન જોવાનું બાકી છે હવે ફોન જોવા જઈએ ફોન અંદર વિડીયો ના લઈએ એક બંડલ લેવાનું તો બંડલ લઈ લીધું છે 50,000નું 50નું કેટલાનું 50ના તો 20,000 રૂપિયા પડે છે તો ચલો નીકળીએ આપણે હવે અહીંથી નીકળીએ હવે એ અંદર પર પૈસા લઈ લીધા છે ફાઇનલ ગાઈસ આટલા બ્લોગ આપણે એન્ડ કરી દઈએ છીએ અમારા બ્લોગને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો મળીએ કાલે નવા બ્લોગમાં તો બાય બાય